હવે એ નારદજી છે એ નિરંતર ભ્રમણ કર્યા કરે છે, નિરંતર ભ્રમણ કર્યા કરે છે. નારદજીએ કઈ રીતે કથા સાંભળી? કારણ કે કથા સાંભળવા માટે તો બેસવું પડે. અને એમાંય પાછું કીધું છે કે બ્રહ્માજી પાસેથી કથા સાંભળી. ભગવાન બ્રહ્માજી સતત અને સતત આ સૃષ્ટિનું સર્જન કર્યા કરે છે, સતત સૃષ્ટિનું સર્જન કર્યા કરે, સતત સૃષ્ટિનું સર્જન કર્યા કરે, અને એક ઘડીનો વેત નથી તો એણીએ ક્યારે કથા સંભળાવી? ગઈકાલની વાતને ફરી પાછી યાદ કરો. સતત પ્રવૃત્તિશીલ માણસે પણ વર્ષમાં એકાદ વખત તીર્થ ક્ષેત્રમાં જઈ અને સદશાસ્ત્રનો સત્સંગ કરવો જોઈએ, જેથી કરીને પ્રવૃત્તિની અંદર વિકાર ના આવે. અને સતત નિવૃત્તિમાં રહેનાર વ્યક્તિએ પણ વર્ષમાં એકાદ વખત તીર્થ ક્ષેત્રમાં જઈને સત્સંગ કરવો જોઈએ, જેથી કરીને પોતાની નિવૃત્તિની અંદર કઈ ફેરફાર ન થાય, સંચાલન એમનેમ ચાલ્યું રહે.